અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ પ્રચાર તેજ બન્યો છે અને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। બહેરામપુરા વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર દીનાબેન પરમારે અનોખી રીતે માત્ર મહિલાઓ સાથે પ્રચાર કર્યો છે। આશરે 200થી વધુ મહિલાઓ સાથે પ્રચાર દરમિયાન તેમણે મહિલા ઉત્થાનના મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે અને મતદારો સુધી સુવિધાઓ પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો છે। બહેરામપુરા વિસ્તારની અંદર પણ કોંગ્રેસ છે તે ડોર ટુ ડોર પ્રચાર કાગે પ્રચારના ફક્ત થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ જે ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને સાથે સાથે લોકોના મતો મેળવવા માટે તેમને રીઝવી પણ રહ્યા છે। દીનાબેન, મહિલાઓ વધારે દેખાઈ રહી છે। મહિલાઓમાં હું એક જ્યારે મહિલાની આગેવાન હોઉં અને જ્યારે મહિલાઓને એવો ઉત્સાહ છે કે અમારી મહિલા જે જમીનના અને જે બહેનોના સાથેના જે કામ છે એ બહેનો એના માટે મારી સાથે આજે ઉમટી છે। બહેરામપુરા વોર્ડની આ બહેનો છે, એક ઉત્સવ છે અને એક અત્યારે રોજ હું ડોર ટુ ડોર નીકળું છું તો બહેનોને એવો ઉત્સાહ છે કે આજ અમારી જે બહેન છે આજે એને કોંગ્રેસ પક્ષે એમની પર વિશ્વાસ રાખી અને અમારા બંને ઇમરાનભાઈ અને શૈલેષભાઈ પરમાર બંને ધારાસભ્યએ જ્યારે મને મારી પસંદગી કરી, કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો એટલે બહેનોને એવું થયું કે બેન અમારા હતા તો નાના નાના કામ હતા એ કરતા હતા પણ અમારી બેન ચૂંટાઈને આવશે તો વધારેમાં વધારે અમારા કામ થશે ને અમારા બહેરામપુરાનો વિકાસ તો થયેલો જ છે પણ જે બીજા પડતર કામ છે એ પણ કામ પૂરા કરશે એટલે મહિલાઓ વધારે જોડાઈ છે અને મહિલાઓમાં એટલો ઉત્સાહ છે અને રોજ માટે જ્યારથી મને ટિકિટ મળી છે ત્યારે રોજ માટે બહેનોની દિવાળી છે। અચ્છા બેન, નાના કામ તો બરાબર, મોટું શું કામ કરવા માંગો છો? મોટા કામમાં જે રોડ છે, મોટા મોટા જે બત્તીના 4 સ્ટેટના ધાંભલા છે અને જે મોટા મોટા ધાંભલાઓ હજુ અમુક ચાલીઓમાં અમુક સોસાયટીઓમાં લાગેલા નથી, હજુ રોડ અમુક બન્યા નથી અને રીડેવલપમેન્ટ જે વસંત રજબમાં આવવાનું છે એ પણ મોટું કામ છે। લાલ બહાદુર શાસ્ત્રી નગરમાં જે મોટું કામ એ રીડેવલપમેન્ટનું એ પણ કામ બાકી છે એટલે મોટા મોટા કામ છે એ પ્રજાની વચ્ચે જઈ અને બહેનોની વચ્ચે જઈ અને અમે કામ કરીશું। કેવો ઉત્સાહ જે છે તે મળી રહ્યો છે, લોકો શું કહી રહ્યા છે? લોકો એટલા ખુશ છે કે બેને એટલા સારા કામ કર્યા છે। એક સામાન્ય કાર્યકર તરીકે હતા ત્યારે ને અત્યારે કોંગ્રેસ પક્ષે એમને જે વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે જે એમની ઉપર વિશ્વાસ ધારાસભ્ય આપણા ઇમરાન ખેડાવાલા શૈલેષભાઈ પરમારે મૂક્યો છે ને પક્ષ માટે એટલે એમને નિસ્વાર્થ એટલું કામ કરશે ને અત્યાર પછીનો અત્યારે જે સારા કામ અત્યાર સુધીમાં તો થયા છે પણ હવે પછી અમારા ઘરના બેન છે ને બહેરામપુરા વોર્ડમાં બહેનોના બેન છે તો એ સારામાં સારું કામ કરશે ને સારામાં સારું એ કોંગ્રેસ પક્ષને આગળ વધારે લાવવામાં ને કોંગ્રેસ માટે બહુ સારું છે। અચ્છા, તમે મહિલાઓ માટે શું કરવા માંગો છો? મહિલાઓ માટે આજ દિન સુધી દીનાબેન ને હું પોતે છેલ્લા 20 વર્ષથી દીનાબેનની સાથે અમે વિસ્તારના અંદર નાના મોટા પ્રશ્ન હોય તેને અમે હલ કરતા આવ્યા છે અને આજે હું તમને આપના માધ્યમથી હું ખાતરી આપું છું કે દીનાબેન પરમારને અમારી ચારેય પેનલ બહુમતીથી જીતીને આવશે ત્યારે પ્રજાના જે અધૂરા કામ છે તેને પૂરા કરશું એવું તમારા માધ્યમથી ખાતરી આપું છું। એટલે ખાતરી અને વચનની સાથે સાથે પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે। તડકો દિવસે ને દિવસે જયારે વધ્યો છે ત્યારે ગરમીની સાથે ચૂંટણીનો માહોલ પણ એટલો જ ગરમાઈ રહ્યો છે। કેમેરામેન કુણાલ રાણા સાથે મીર દુધરે, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।